આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, 5 રાજ્યોના ચૂંટણી પરિણામ આવ્યા, જેમાં બંગાળ અને તમિલનાડુમાં ખૂબ ચર્ચા રહી આ બંનેની, અને ખાસ તો બંગાળના પરિણામો આખા દેશનું ધ્યાન ખેંચ્યું. તો સર, આજે આપની પાસેથી એ જાણવું છે કે આજે પરિણામ આવ્યા છે તેના રાજકીય પડઘા હવે શું પડશે, અને ભવિષ્યમાં ભારતમાં કયા પ્રકારનું રાજકારણ જોવા મળશે, કઈ દિશામાં રાજનીતિ જશે? સર નીલમબેન, આજ સૌથી મોટો મુદ્દો છે વિચારવાનો અને વિશ્લેષણ કરવાનો. જી સર. ચૂંટણી તો થઈ ગઈ, જીતવાતા જીતી ગયા, હારવાઈ હારી ગયા, એ બધું ઠીક છે. પણ પશ્ચિમ બંગાળમાં, તમિલનાડુમાં, આસામમાં, કેરળમાં જે પણ થયું છે ને પુંડીચેરીમાં, એમાં 5 માંથી 4 રાજ્યમાં તો જે થયું છે એ બિલકુલ વિશ્લેષણને લાયક છે. કારણ કે આ ચૂંટણી એવી થઈ, એમાં રાજ્ય કક્ષાના કોઈ મુદ્દાએ ક્યાંય અસર કરી નથી. એમાં અસર થઈ છે એક એજન્ડાની, એક પ્રકારના એટમોસ્ફિયરની. સામાન્ય રીતે ચૂંટણી હોય તો શું થાય, તમારી પાસે જાહેર સલામતી, શિક્ષણ, બેરોજગારી, પછી મોંઘવારી, આ બધા મુદ્દા હોય ને. આ વખતે એવા મુદ્દા બધા ધરાશય થઈ ગયા, ને સૌથી મોટો મુદ્દો રહ્યો આઈડેન્ટિટીનો, ઓળખ, તમારી અસ્મિતાનો, ધરોહરનો, સંસ્કૃતિનો, ગરિમાનો. પશ્ચિમ બંગાળ એની તો ડેમોગ્રાફી બદલાઈ જ રહી હતી, બલકે વધુ પડતી ડેમોગ્રાફી બદલાઈ ગઈ હતી. એ કક્ષાએ પણ ડેમોગ્રાફી બદલાવી એટલે આપણા હાથમાંથી રાજ્યનું સરી જવું. એક જમાનામાં જેમ કાશ્મીર હતું 2014 પહેલા, જે ભારતનો નકશામાં હતું, પણ આપણા બસમાં નહોતું. ત્યાં આતંકવાદીઓ જેમ પહેલગામમાં થયું એવું રોજે રોજ થતી. ત્યાંના આપણા જાણો છો પંડિત ભૂદેવો હતા, બ્રાહ્મણો પંડિત, એને તો હિજરત કરીને ભાગી જવું પડ્યું આજની તારીખે. તો જે હાલાત કાશ્મીરમાં હતા 2014 પહેલા, એથી પણ કઠિન હાલાત પશ્ચિમ બંગાળમાં થઈ ચુક્યા હતા. 7.60 કરોડ 7 કરોડ ને 60 લાખની જનસંખ્યા ઓન રેકોર્ડ હતી, પણ એમાં 91 થી 93 લાખ લોકો ઘૂસણખોરો અથવા બોગસ ડુપ્લિકેટ મતદારો હતા. તમે વિચાર કરો તો ઈ મતદારો બધા જેને રાજ્ય સરકારનું એને સરણું હતું, એ લોકોને અરાજકતા ફેલાવવાની જાણે છૂટ હતી. સિંગુરમાં ટાટા નેનો નો પ્રોજેક્ટ હતો. શું કામ ગુજરાત આવી ગયો? ત્યાં પ્રોટેક્શન મનીમાં ટાટા જેવી કંપની પાસેથી પણ જો પ્રોટેક્શન મની માંગતા હોય તો નાના મોટા ઉદ્યોગકારોની શું હાલત હશે આપણે બધા સમજી શકીએ છીએ. પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ, માલદા, ઉત્તર 24 પરગણા સહિતના એવા સરહદી કેટલાય જિલ્લા હતા જ્યાં હિન્દુ હોવું એ અપરાધ થઈ ગયો તો જાણે. મતદાન કરવા પણ લોકો નીકળી શકતા નહોતા, આપની જાણ ખાતર. એટલે આજે SIR જે નવી મતદાર સુધારણા યાદી આવી, એમાં આ બધો 91 લાખ જેટલા કે 93 લાખ જેટલો કચરો કાઢી નાખવામાં આવ્યો. અને ખાલી એટલું જ નહીં, ઈ પછી પણ જનતા એકદમ નિર્ભીકપણે મતદાન કરી શકે એટલે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ એને ત્યાં 2407 જેટલી કેન્દ્રીય સુરક્ષા દળોની ટુકડી ઉતારી, 2193 ક્વિક રિસ્પોન્સ ની ટીમ ઉતારી અને 40,000 પોલીસ કર્મીઓને ખડે પગે રાખ્યા. આટલું થયું ત્યારે તમારી જાણ ખાતર ફેર એન્ડ ફ્રી તો પણ પૂર્ણતઃ તો નહીં, કારણ કે આની પહેલાની જેટલી ચૂંટણી 2015 થી માંડીને આજ સુધીમાં થઈ, ત્યાં સેંકડો લોકો માર્યા ગયા. જેમ અત્યારે આપણે વાત કરી રહ્યા ત્યારે શુભેન્દુ અધિકારીના જે PA નું મર્ડર ની ચાલે છે ચર્ચા નેશનલ ટીવી ઉપર, એના જેવી હાલત હતી.
લોકોને મર્ડર કરી નાખે ટીએમસી ના ગુંડાઓ, બદમાશો. ત્યાં સુધીની અરાજકતા હતી. એટલે પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં કહું છું, એકમાત્ર તમે વાત કરો પુંડીચેરીને, તો 4 રાજ્યમાં તો રીતસર એવા મુદ્દાએ ચૂંટણી જીતવામાં આવી જે મુદ્દાને તમે એટલે કે જે અમુક લોકો એને એમ માને કે આ મુદ્દા ગૌણ છે. ધારો કે આસામમાં ચાલ્યું શું? હિન્દુઇઝમ, રાષ્ટ્રવાદ. હવે હિન્દુઇઝમ એટલે મુસ્લિમ વિરોધી નહીં, પણ રાષ્ટ્રની વિરોધી હોય એના વિરોધી પછી કોઈ પણ હોય. તામિલનાડુમાં શું ચાલ્યું? ભાષાથી માંડીને સંસ્કૃતિનો જંગ ચાલ્યો. સ્ટાલિન નામના જે એના નેતા હતા એ તો કે સનાતન ધર્મને ખતમ કરી નાખવો જોઈએ. બોલો. અને હા, અને અમારી દ્રવિડ સંસ્કૃતિ બહુ ઉત્તમ, પણ સનાતન સંસ્કૃતિ નહીં, સનાતન ને તો મારી જ નાખવા જોઈએ. બોલો. પશ્ચિમ બંગાળમાં તો તમે ને હું બધા જાણીએ છીએ. આખા દેશમાં 3 દિવસથી એના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના જશ્ન કરતા પણ પશ્ચિમ બંગાળની જનતા એ આઝાદ પામી હોય એવી હાલત છે. આઝાદી મળી હોય એને. કેરળમાં પણ શું હતું? ડાબેરી મોરચો જેને કહેવાય, ડાબેરી પક્ષો જેને કહેવાય, નાસ્તિક, આમ આપણી ભાષામાં કહો તો નાસ્તિક. પશ્ચિમ બંગાળમાં જ્યોતિ બસુની સરકાર 33 વર્ષ સુધી હતી. એ રશિયન સામ્યવાદ ઉપરની, રશિયન સામ્યવાદી. એ નામ જ સામ્યવાદી. સેક્યુલર તો વાત જ જવા દો. ઉલ્લુ બનાવવાના કારખાના. ગરીબ, શોષિત, પીડિત, દુબળા, અશિક્ષિત, અપ્રશિક્ષિત બધા એવા જે લોકો હોય બિચારા, જે કશું જ સમજી ન શકે વાસ્તવિકતા શું છે, એના નામે ચરી ખાનારા એ સામ્યવાદી. તો છેલ્લો કિલ્લો પશ્ચિમ બંગાળમાં તો મમતા બેનર્જીએ જ એનો કાંટો કાઢ્યો હતો. પણ મમતા બેનર્જીના કેસમાં પશ્ચિમ બંગાળની જનતાને બન્યું એવું, ઊંટિયું કાઢતા અને બકરું કાઢતા ઊંટિયું બેઠું. મમતા બેનર્જી તો હવાયા ઓલા નીકળ્યા જેને કહેવાય તૃષ્ટિવાદી. એને મુસ્લિમો નહીં પ્રત્યે એટલું તૃષ્ટિકરણ કર્યું જેટલું તો મુસલમાન પોતે નતા ઈચ્છતા. ઈદ થી માંડીને મોહરમ સુધીના, તાજિયા થી માંડીને તહેવાર સુધીના એ બધું એવી રીતે ઉજવે જાણે મમતા બેનર્જીને પોતાને જાણે ઘરે કોઈ પ્રસંગ હોય. અને આપણા હિન્દુના તહેવારો જે હતા, દુર્ગા પૂજા થી માંડીને ગમે તે તમે પ્રસંગ કરો, એની પર દુનિયાભરના નિયંત્રણો. એક મંદિર તો તમે જુઓ, વર્ષમાં 2 જ વખત ખોલવાની અનુમતિ, એવું 15 વર્ષે એક મંદિર ખુલ્યું ખાલે. બોલો. લોકોએ સાફ સફાઈ કરીને મંદિર ખોલ્યું. તો વિચાર તો કરો કેટલી હદે ડેમોગ્રાફી એટલે કે ભૌગોલિકતા કેવી બદલાઈ ગઈ હશે. આ લોકો ભારતથી પોતાને પર માનવા માંડ્યા હતા. એ લોકો આંગળીથી નખ જેવા એની હાલત છે ને, નખ જેવી હતી. નખ છે ને, નખ આપણી આંગળીમાં હોય ત્યાં સુધી મોટા થાય ને બધું થાય, એટલે આપણું ખાય ખરા, આપણા હારેથી વિકસે ખરા. પણ તમે એને કાપી નાખો તો તરફડિયા ન મારે, એમાં જીવ જ નથી હોતો. એમાં 91 લાખ લોકોને કાઢી મૂક્યા. તો તમારી જાણ ખાતર એ અમથાય આપણા હતા જ નહીં, એને કઈ ગુમાવવા જેવું છે જ નહીં. આ તો ખેલ ખતમ થઈ ગયો એમ. એ તરફડિયા ના મારે, જીવતી આંગળી કપાઈ જાય તો તરફડિયા મારે. બરાબર. ગરોળીની તમે પૂંછડી કાપી નાખો, પૂંછડી આમ તરફડિયા મારતી હોય, ખબર ને, અમુક સમય સુધી. કારણ કે એમાં જીવ છે ને, એની લગાન હતું, ચોટેલી હતી. આ લોકો કાંઈ છે નહીં, આ તો બહારથી ભામ આવી હતી બધી, અને ભારત એનું હતું જ નહીં, એટલે એ ભારતનો સત્યાનાશ કરતા હતા. એટલે 3 જગ્યાએ, આસામમાં હિન્દુઇઝમ, તામિલનાડુમાં સનાતન સંસ્કૃતિ, કેરળમાં ડાબેરી પક્ષોનો સત્યાનાશ, અને પશ્ચિમ બંગાળમાં આપણું ભારતીયપણું, આ બધું એવા મુદ્દાઓ હાવી થયા અને એ 2 હિસાબે જીત્યા. એનો અર્થ એમ થયો, હિન્દુસ્તાનની રાજનીતિ ભયંકર હદે યુ ટર્ન લઈ રહી છે. અને હવે જે કેટલાક પ્રશ્નો છે, બેરોજગારી, મોંઘવારી, બાકીના બધા વિકાસના વાતો, આ તે બધું એ સનાતન પ્રશ્નો છે. એમાં 0 ટોલરન્સ કોઈ દી હોઈ શકે નહીં. અમેરિકાએ પણ કોઈ દિવસ એમ નથી કીધું કે અમારે ત્યાં 0 ટોલરન્સ ક્રાઇમ છે, 0 ટોલરન્સ બેરોજગારી છે, અનએમ્પ્લોયમેન્ટ જેને કહી શકાય, અમારે ત્યાં 0 ટોલરન્સ જેમ છે કે મોંઘવારી છે, એવું કાંઈ હોય નહીં. તમે કાશ્મીરમાં જાઓ ને તો કાગડા તો ન્યાય કાળા જ હોય.
ત્યાં કાશ્મીરમાં ધોળા ન હોય. એટલે અમુક સમસ્યા જે છે એ કાયમી છે, એનો ઉકેલ ક્રમશઃ થઈ શકે પણ એને નિર્મૂળ ન થઈ શકે. ગુજરાતમાં સરકાર આગળ જાહેર કરે કે આવતીકાલે તમામ બેરોજગારોને મારે નોકરી આપી દેવી, માની લ્યો, તો પછી પ્રમ દિવસથી જન્મે એનું શું? પ્રમ દિવસથી કોલેજમાંથી બહાર પડે એનું શું? એટલે અમુક વસ્તુ સનાતની હોય, વિરોધ પક્ષ વાળાએ એની દુકાન ચાલુ રાખવા માટે થઈને વર્ણમાં હોય એવા એ મુદ્દા છે. પણ અહીંયા જે ચૂંટણીમાં મતદારોએ શું કીધું એ બધું ભલે જેવું હોય એવું, પણ સૌથી પહેલા સર સલામત તો પગડિયા પંથ. પેલા આપણે તો હોવા જોઈએ. આપણે જ ન હોય તો બાકીના કરવું હું? એટલે આ ચૂંટણી જે બેન છે એ ચૂંટણીએ ભારતીય રાજનીતિમાં એક નવી જ દિશા અને નવી જ તમને કહું એક આ પ્રણાલી એનું સ્થાપન કર્યું છે એમ કે તો હાલે. વિપક્ષો જે અત્યાર સુધી પ્રજાના અમુક મુદ્દાને બહેકાવીને ખોટે ખોટા પોતાનાથી ગુંજો પાપડ ભાંગે એમ નથી, એની પાસે કોઈ બ્લુ પ્રિન્ટ નથી, એની પાસે કોઈ પણ પ્રકારની આઈડિયોલોજી નથી, માત્ર ઉલ્લુ બનાવવાના કારખાનાની જેમ અમુક બાબતોથી જે રાજનીતિ ચલાવતા હતા એ બધાની દુકાનને હવે તાળા મારવાનો વારો આવશે. જેમ અહીંયા ટીએમસી ની ઓલામાં તાળા લાગી ગયા એમ લોકોએ હવે નરેન્દ્ર મોદીની સરકાર જે છે એને હરાવવી હોય ધારો કે, તો એનાથી સારું કામ કરી બતાવવું પડે. ધેટ્સ ઓલ. કામ એટલે એવું વિઝન. અને હજી એમાં એક ઉમેરો કરી દઉં, કોંગ્રેસ પાસે હજી બે ત્રણ રાજ્યોમાં સરકાર છે, કેરળમ સહિત કર્ણાટકમાં હતું એવી રીતના. તો ત્યાં તમે મોડેલ બનાવો એટલે જગત આફોડું તમારે કાંઈ પ્રચાર કરવો પડશે નહીં. તમે અગરબત્તી પેટાવી દો, પછી અગરબત્તીએ બોલવાની જરૂર ન પડે કે હું સુગંધદાર છું. એ સમાજને ખબર પડી જ જાય કે આ ઉલટાના લોકો પૂછે કે આ કઈ ફ્લેવર છે અથવા તો કઈ કંપનીની છે. એમ સર એવું કહી શકાય કે આગામી ચૂંટણીમાં રાષ્ટ્રવાદનો મુદ્દો જે ગત ચૂંટણીમાં હતો એ જ પ્રકારનો રાષ્ટ્રવાદનો મુદ્દો છે તે ચર્ચામાં રહેશે? 1000%. ખાલી 100 નહીં. અને એ હોવો પણ જોઈએ એમ કઉ છું. જો ડોનાલ્ડ ટ્રમ્પે શું કીધું, નેશન ફર્સ્ટ, અમેરિકા ફર્સ્ટ એવું કીધું કે નહીં? તો ઇઝરાયલ વાળા શું કે છે કે દુનિયા ગમે હોય અમે દેશની સલામતી સાથે કોઈ પણ પ્રકારની સમજોતા કરશું નહીં. ઇઝરાયલે શું કીધું, બધું ખતમ થઈ ગયું, એનું કહેવાતી લીડરશિપ બધી ખતમ થઈ ગઈ, તોય શું કે છે કે સમાધાન તો કોઈ કાળે નહીં. અમારે અમારી અસ્મિતા માટે કુરબાન થઈ જવાનું પસંદ છે, પણ અમે કોડી નીવડી એટલે અમે સમાધાન નહીં કરીએ કે છે ને. તો એનો અર્થ એમ છે કે દરેક રાષ્ટ્ર જયારે પોતાની સલામતી માટે, પોતાની ઓળખ માટે, પોતાના વારસા માટે, પોતાની ધરોહર માટે, પોતાની સંસ્કૃતિ માટે, એના માટે જો એ ઝઝૂમતું હોય તો વાય નોટ ઇન્ડિયા, ભારત શું કામ નહીં? અને તમે ને હું છીએ તો આ ચર્ચા કરી શકીએ ને. આગળ આપણે મોમના પિતળા થઈ ગયા હોય શું ચર્ચા કરીએ મને કયો? માની લો મોબાઈલ કાલથી મફત મળવા માંડે કે ભાઈ એક મોબાઈલ છે ને એમની એક માણસને 3 મોબાઈલ મફત, પણ હવે ન્યા તમારી માણસ જ ન હોય તો શું કરવાનું? તો મોબાઈલ મફત શું કામના? તમારી જાણ ખાતર ભોપાલમાં ગેસ દુર્ઘટના થઈ ને ત્યારે નવભારત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કેવા કોઈ એક છાપામાં વિકાસ સબનીસ નામના એક કાર્ટૂનિસ્ટે બહુ સુંદર કાર્ટૂન આપ્યું હતું, જે પછી એનું ગુજરાતી અનુવાદ કરી અને સમકાલીન નામના છાપામાં છપાણું હતું. કાર્ટૂન શું હતું તમને કહું, 2 ભાગમાં હતું. પેલું ચિત્ર 1, ચિત્ર 2. ચિત્ર 1 માં એક નેતા આવીને ભાષણ કરે છે મંચ ઉપરથી કે ભાઈઓ બહેનો, આપણે હવે આ જે ભોપાલ ગેસ કાંડ થયો ને એ કાર્બોડાઇડ ની કંપની જે છે એ બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે એમ. આ ચિત્ર 1 સાંભળજો, ચિત્ર 1. અને ચિત્ર નંબર 2 શું ખબર છે? ઓડિયન્સમાં બધા જ પાળ્યા, એક જીવતો માણસ નહીં. તો હવે તમે જબ દેખને વાલા કોઈ નહીં, જલ જાઓ તો ક્યાં, બુझ જાઓ તો ક્યાં.
એમ હવે તમે તાળા મારો, અહીંયા જીવતો કોણ રહ્યું છે? એવી રીતે અસ્મિતાનો તમે જે કીધો મુદ્દો જે છે રાષ્ટ્રવાદ ને અસ્મિતા, હવે ભલામણ ઈ ન હોય તો તમે જયારે તમે સ્વયં ખતરામાં હો તો મોંઘવારી કે સોંઘવારી નો આવે હું મને કયો? કંપની ઉપર પણ ગુંડાનો અધિકાર હોય તો બેરોજગારીનો પ્રશ્ન ક્યાંથી ઉકેલાય મને કયો જી? ત્યાં ખંડણી ખોરોને હાચવવામાં કંપની હાફી જતી હોય તો તમને મને નોકરી ક્યાંથી આપે? એટલે રાષ્ટ્રવાદનો મુદ્દો જ હવે પછીની પ્રત્યેક નજીકની કમસે કમ ચૂંટણીઓમાં થવાનું. અને જેને પણ એમ લાગે કે ભાજપ વાળા સામ દામ દંડ ભેદ અપનાવે છે તો હું 1000% કહું છું કે એ અપનાવશે ને અપનાવતા રહેશે. તમારે એને હરાવવું હોય તો તમારે હવાયા ભાજપ થવું પડે. બાકી તમે માંદા હો ને હું દવા ખાઉં તો તમને મટે નહીં. તમારે દરદ તમારે મટાડવું હોય દવા તમારે ખાવી પડે. પશ્ચિમ બંગાળની જનતાએ ઈ કર્યું. એને દવા કરી, એને કેન્દ્ર સરકારને પત્ર લખી ન કીધું અમને બચાવો બચાવો, એવું ન કીધું. જ્યારે મોકો મળ્યો એને દવા કરી નાખી મમતા બેનર્જીની. આસામની પ્રજાને ખબર પડી કે અહીંયા અમુક પ્રકારના એલિમેન્ટ્સ જે છે એ સોશિયલ સમાજ વિરોધી તત્વો એ લોકો સત્યાનાશ કરી રહ્યા છે. મોકો આવ્યો, નહીતર હેમંત બિસ્વા મૂળ પાછા ભાજપ નથી કોંગ્રેસમાંથી આવેલા છે. બોલો. પણ એનું હિન્દુઇઝમ હતું બેસ્ટ ઓફ ધી બેસ્ટ, એટલે લોકોએ કીધું કાંઈ વાંધો નહીં, વેલકમ, અને જીતાડી દીધા. સમજી લે. એટલે હવે પ્યોર રાષ્ટ્રવાદ, અને એ ખરા અર્થમાં ઉલ્લુ બનાવવાનું નહીં. ઉલ્લુ બનાવશે એનો મેળ નહીં પડે. આ ટાઈપનું રાજનીતિ હવે આખી આ 5 રાજ્યોની ચૂંટણીમાંથી તમે પોંડિચેરીને બાદ કરો તો 3-4 રાજ્યોમાં તો આ જ પ્રકારે મતદાન થયું છે. એમાં મૂળ મુદ્દા હાવ ગૌણ થઈ ગયા, જેને આપણે મુદ્દા માનીએ છીએ ગૌણ થઈ ગયા, અને જેને લોકો ગૌણ માનતા હતા એ બધા રાષ્ટ્રવાદ સહિતના મુદ્દા મેઇન થઈ ગયા. બિલકુલ. જી બેન. બિલકુલ સર, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર બેન, નમસ્કાર.